અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર હોય કે જિલ્લો, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર અકસ્માતની ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે। વહેલી સવારે વડોદરા નજીક પસાર થતા નેશનલ હાઈવે 48 વરમાળા પાસે અકસ્માત થયો હતો, જેમાં ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા કેબિનનો કચ્ચર ઘાણ થઈ ગયો હતો અને ડ્રાઈવર મોહમ્મદ શેખ કેબિનમાં ફસાતા તાત્કાલિક વડોદરા ફાયર વિભાગની મદદ લીધી હતી। વડોદરા નજીક આવેલા વરણામા ગામ પાસે બસ સ્ટેશન નજીક નેશનલ હાઈવે પર ટ્રક ચાલકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલક ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાયો। આ ચાલક મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ ટ્રકમાં ફેવિકોલના બેરલ ભરીને જઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કેબિનનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। આ ટ્રકમાં ભરેલ ફેવિકોલના બેરલ પણ નીચે પડતા ફેવિકોલની રેલમછેલ થઈ ગઈ હતી। આ અકસ્માતમાં ડ્રાઈવર મોહમ્મદ શેખ ફસાતા તાત્કાલિક વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું। આ ટ્રક ચાલકનું રેસ્ક્યુ કરી સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો। આ ભયાનક અકસ્માતને જોવા માટે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, સાથે અકસ્માતને લઈ સામાન્ય ટ્રાફિક પણ સર્જાયો હતો। આ ઘટનાને લઈ તાત્કાલિક 112ને કોલ મળતા માંજલપુર પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી। હાલમાં પોલીસે અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગેની વધુ તપાસ કરી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।